અત્યારે આ જે રીલ્સમાં બતાવે કે હું આ કરી નાખીશ તો મને 2 ગણા ફાયદા થશે, કે રાતોરાત લાભ મળી જશે, કે વેસ્ટ ઉપર જે બી કોઈ વસ્તુ મૂકી હશે એ દુગની થઈને પાછી આવશે. પ્રેક્ટિકલી જોવા જઈએ ને તો ખાલી બોલવું સારું લાગે છે, પણ એના ઉપર અનુકરણ કરવું ને એ બહુ અઘરી વાત છે. અચ્છા. કારણ કે તમારી પાસે એક રૂપિયો નથી અને રાતોરાત તમારે કરોડપતિ થઈ જવું છે. અત્યારે મોસ્ટ ઓફલી લોકોની માનસિકતા આ જ છે. અને એવા જ લોકો બધાને ક્વેશ્ચન કરે છે કે મારે આમ કરવું છે, તેમ કરવું છે. પણ જે પાત્રતા આપણામાં હોય ને તો આ બધું યોગ્ય છે. બરાબર. પાત્રતા ક્યાંથી આવે? તો કે એક તો તમારું આખું સ્ટ્રક્ચર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોય, અને સ્ટ્રક્ચરમાં તમારું હોરોસ્કોપ એટલે કે કુંડલી જોડાયેલી હોય, તો તમે આ બધું તમે જેમ વિચારો, તમારી જે વિચારધારા છે એ આના પ્રમાણે નક્કી થાય છે. કારણ કે આખી ઉર્જાથી બનેલું છે. ઉર્જા મતલબ શક્તિ. તો તમારી પાસે એવો પાવર ક્યાંથી આવે? જમીનમાંથી, તમારી આજુબાજુના વાતાવરણમાંથી. તો આ બધું યોગ્ય હશે તો તમે રાતોરાત પણ બધું કરવા માટે તત્પર છો અને કેપેબલ છો.